ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો નવો દાવો। યુદ્ધ જલ્દી ખતમ થઈ શકે છે એવો દાવો કર્યો ટ્રમ્પે। ઈરાન સાથે જલ્દી સમજૂતી થવાની સંભાવના હોવાની વાત ટ્રમ્પે કરી। ઈરાન સાથે પ્રત્યક્ષ પરોક્ષ વાતચીત ચાલુ છે। ઈરાને હોર્મુઝથી 20 જહાજોને મંજૂરી આપી હોવાનો દાવો ટ્રમ્પે કર્યો। એક બાજુ મહાયુદ્ધ સતત 31 દિવસથી ચાલી રહ્યું છે। ઇઝરાયલ અને અમેરિકા મળીને ઈરાન ઉપર હુમલો કરી રહ્યા છે। ઈરાન તેનો વળતો જવાબ આપી રહ્યું છે। આ તમામની વચ્ચે ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે આ યુદ્ધ જલ્દી ખતમ થઈ શકે છે। ઈરાન સાથે સમજૂતીની સંભાવના છે। ઈરાન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતની વાતચીત ચાલુ છે અને ઈરાને હોર્મુઝથી 20 જહાજોને મંજૂરી આપી દીધી છે। આવો દાવો ટ્રમ્પે કર્યો છે। ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો નવો દાવો। યુદ્ધ જલ્દી ખતમ થઈ શકે છે એવો દાવો કર્યો ટ્રમ્પે। ઈરાન સાથે જલ્દી સમજૂતી થવાની સંભાવના હોવાની વાત ટ્રમ્પે કરી। ઈરાન સાથે પ્રત્યક્ષ પરોક્ષ વાતચીત ચાલુ છે। ઈરાને હોર્મુઝથી 20 જહાજોને મંજૂરી આપી હોવાનો દાવો ટ્રમ્પે કર્યો।